સંત એને કહીએ જેને ઈચ્છા નહીં ધરી. આ સંતની દશા આવી. વાહ વારે હબીરી સંતન કી. જે આનંદ સંત ફકીર કરે ऐसो આનંદ નાય અમીરી में. જે આનંદ સંત ફકીર કરે છે એવો આનંદ રાજપાટમાં નથી, અમીરીમાં નથી. સંત નો આનંદ કેવો છે? માન અપમાન નિરાદર આદર. માન અને અપમાન એ બે જેના હૃદયમાંથી નીકળી ગયા. માન મળે તો રાજી ન થાય ને અપમાન મળે તો દુઃખી ન થાય. માન અપમાન અરુ નિરાદર આદર. કોઈ આદર દે, કોઈ નિરાદર કરે. માન અપમાન નિરાદર આદર. मिटी गई पीड़ा त्रिविधि तापन के. वाह वारे अमीरी संतन के. संतन के हरिभक्तन के. वाह वारे अमीरी संतन की. સંતોની સાધના ભીતરની હોય છે. ભક્તિ બે પ્રકારની છે, એક બહિર્મુખ, એક અંતર્મુખ. પરમાત્મા ને અંતર્મુખ ભક્તિ વાલી છે. બહિર્મુખ ભક્તિ તીરથ વ્રત કરવા, કપડા રંગવા, વાળ વધારવા, ચાંદલા માંડવા, માળાઓ પહેરવી, આશ્રમો બાંધવા, મંદિર બાંધવા, પ્રચાર કરવા, બહારમુખ ભક્તિ. જેની અંતર્મુખ ભક્તિ છે. બહારમુખ ભક્તિ લોકો કહે હો ભાઈ તો મહાપુરુષ, એની શું વાત કરવી. બાઈ બાઈ છોડી દીધી, છોકરા છોડી દીધા, જંગલમાં જાતા રહ્યા. નથી રંગવા ભગવા કપડા, નથી જોગી થઈને જાવું. નિશ્ચય કરી લ્યો નિજ નામ, નથી બાવો બની જાવું. દુનિયામાં જેટલા મહાપુરુષ થયા છે, જેટલા ભગવાન થયા છે, બધાને ઘરવાળીઓ હતી. બ્રહ્મા બ્રહ્માણી, વિષ્ણુ લક્ષ્મી, શંકર પાર્વતી, પ્રહલાદ રત્નાવળ, હરિચંદ્ર તારામતી, ધર્મરાજા દ્રૌપદી, બલિ રાજા ને વિંજાવળ, નળ ને દમયંતી, કુંભો રાણો નીલબાઈ, માલો રૂપા જેસળ તોળલ, નરસિંહ મહેતો માણકબાઈ, દાસી જીવણ જાલુબાઈ. આ આપણો આખો ઇતિહાસ. તમે કાંઈ છોડ્યું એટલે એનો અહમ તો કોઈ દી નહીં જાય. એ અહમ માંથી તો છૂટાય જ નહીં કે મેં ત્યાગ કર્યો, મેં ત્યાગ કર્યો. તમે જેનો ત્યાગ કરો એ પરમાત્માનો ત્યાગ છે. ઘરવાળીમાં પરમાત્મા છે, પણ એનો પાત્ર તમારી ઘરવાળી નો. માતા પિતાના ઘટમાં પરમાત્મા છે, પણ એનું પાત્ર છે તમારા માતા પિતાનો. હે અર્જુન, જે રૂપે મને માને એ રૂપે હું એને ફળદાયી થાઉં છું. બાપ રૂપે માને તો બાપ રૂપે ફળદાયી થાઉં છું, મા રૂપે માને તો મા રૂપે ફળદાયી થાઉં છું, ઘરવાળી રૂપે માને ઘરવાળી રૂપે ફળદાયી થાઉં છું. બાપના ઘટમાંથી પરમાત્મા વયો જાય તો બાપને વ્યવહાર રહી એક દે તો કોણ હતો બાપના રૂપમાં? માના ઘટમાંથી ભગવાન વયો જાય તો માના વ્યવહારથી એક રહે.
તો માં રૂપે કોણ હતો? ઘરવાળીના ઘટમાંથી પરમાત્મા જતો રહે તો ઘરવાળી રૂપે એક દી રે ભેગી. આ ઘરવાળી રૂપે કોણ હતો? અવિધાના હિસાબે આપણે પૂજ્યું નહીં. બોલે બોલાવે સબ ઘટમાં બોલે, જ્યાં જોયું ત્યાં હરખો, દેવળ દેવળમાં કરે પોકારા. જેને તમે છોડો એ પરમાત્માને છોડો. ઘરવાળીને છોડો એટલે પરમાત્માને છોડ્યો. મા બાપ છોડો એટલે ભગવાનને છોડ્યા. છોકરા છોડો એટલે ભગવાનને છોડ્યો. કાંઈ છોડવું નથી. 32 દાંતમાં જીભ રહે છે અને ઝપટમાં ન આવે. સંસારમાં સરસોરઠ, મન મારી પાંચ. માયામાં લેપાઈ ની હે અર્જુન, ને હું જાણું મારો દાસ. સંસારમાં સરસો રહે. માતા પિતા પાસે પુત્રની ફરજ બજાવે. મા બાપની સાથે સીતા લગી પુત્રની દશા છે. ઘરવાળી પાસે જાય ત્યાં પછી પુત્રની દશા ન હોય, ત્યાં પતિની દશા છે. દશા ફરે, પોતે ન ફરે. બેન પાસે જાય ત્યાં ભાઈની દશા, કાકા પાસે જાય તો ભત્રીજાની દશા, સસરા ત્યાં જાય જમાઈની દશા. દશા ફરે. જમાઈ ક્યાં સુધી? સાસરાના સીમાડામાં રહે ત્યાં સુધી. જમાઈ થઈને ઘેરે ન અપાય. દશા ફરે, પોતે ના ફરે. એમ જીવ દશા, શિવ દશા, આત્મ દશા સત્સંગ કરતા કરતા દશા ફરે છે. સત્સંગ કરવાનું કારણ આ છે. કરત કરત અભ્યાસ, જળમતી હોત સુજાન, આવત જાવત વર્તડી તીર પર પાડત નિશાન. નથી રંગવા ભગવા કપડા, નથી બાવો બની જાવું, નીચે કરી લો નિજ નામ, નથી જોગી થઈને જંગલમાં જાવું. કાંઈ છોડવું નથી. જ્યાં તમે છો ત્યાં પરમાત્મા હાજર જ છે, પણ એની જોવાની આંખ નથી આપણા પાસે. જ્યાં આપણે છીએ ત્યાં પરમાત્મા ની હાજરી છે. આપણે દુનિયામાં ગમે ત્યાં જાય, બધું લાવવું પડે. આકાશ લાવવું પડે ક્યાંયથી? જ્યાં જાવ ત્યાં છે. જ્યાં જાવ ત્યાં છે. તમારે બીજા બધા પદાર્થો, પાણી છે, અનાજ છે, ફળ ફૂલ કાપડ બધું લાવવું પડે. સાધન લાવવા પડે. આકાશ લાવવું પડે? જ્યાં જાવ ત્યાં છે. ઈ ગગન મંડળમાં ગોતજો. એમાં નર વસે છે નિરાકાર. जाकी सुरता लगी गगन में, काम क्रोध गर्दन देता, ये अधर तखत पर आसन वाड़े, वो ही जोगी है अवधूता. ગગન મંડળમાં ગોતજો મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે. આ દુનિયામાં મને કયો ભગવાન જીવાડે? જગતનો કોઈ ભગવાન આપણને જીવાડતો નથી. ગમે એટલા ભગવાન દુનિયામાં હોય, આપણને કોઈ ભગવાન જીવાડતો નથી. તો આપણને કોણ જીવાડે છે? જીવને છે આ શ્વાસ તળી સગાય. પછી ઘરમાં ઘડીએ નહીં રાખે ભાઈ. જીવને છે શ્વાસ તળી સગાય. શ્વાસ અંદર આવે તો હું અંદર છું, શ્વાસ બારો જાય તો હું બારે છું, શ્વાસ અંદર આવે તો હું અંદર છું, શ્વાસ બારો જાય ત્યારે હું બારે.
બારે હું છું, અંદરે હું છું. બારે હું છું, અંદરે. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે? આ ગગન મંડળ ની અંદર છે શૂન્ય મંડળ. તમે મોટરમાં બેસો, કાચના દરવાજા બંધ કરો, બાર વાળો બોલે એ તમે નહીં સાંભળો, તમે બોલો એ નહીં સાંભળે, કારણ આકાશે એક પદાર્થ. ગગન મંડળમાં છે શૂન્ય મંડળ. એવી હાથ દિવાલનું વાડી કરો ને તો તમારો મોબાઈલ રણકે. શબ્દ સુનસે ઉઠતા ફિર સુન મેં સમાય. જ્યાંથી શબ્દ ઉઠે છે એ શૂન્ય મંડળમાં આવે ને જાવે. આપણો શ્વાસ જેના આધારે આપણે જીવીએ છીએ. જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ, રામે શ્વાસ ત્યાંથી લીધો, કૃષ્ણે ત્યાંથી શ્વાસ લીધો, રામાપીર સ્વામિનારાયણે ત્યાંથી શ્વાસ લીધો, બુદ્ધ મહાવીર ત્યાંથી શ્વાસ લીધો. તો એ બધા ભગવાન થઈ ગયા, દેવ થઈ ગયા ને આપણે ક્યાં આવા નવા? એનું ડાયરેક્ટ કનેક્શન હતું, આપણે બીજે રોકાણા છે. જય ગુરુ મહારાજ. શ્વાસ બધાની અંદર એક જગ્યાએથી આવે. જ્યાંથી આપણા બધાની અંદર શ્વાસ આવે છે ત્યાં જગત નો બનાવેલ એક ભગવાન નથી, ત્યાં જગત ની બનાવેલી એક સંપ્રદાય નથી. એનું નામ છે નિર્વાણ. તમે કોઈ નામની સંજ્ઞા ના આપી શકો. ત્યાંથી જ હિન્દુ આવ્યા, ત્યાંથી જ મુસલમાન. જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે ત્યાંથી જ મુસલમાન શ્વાસ લે છે. आदम को खुदा मत कहो, आदम को खुदा मत कहो. आदम खुदा नहीं, लेकिन खुदा ना नूर से आदम जुदा नहीं. આ બલ્બને પાવર હાઉસ ના કયો, પણ પાવર હાઉસ થી જુદો કનેક્શન નથી. જ્યાં પાવર હાઉસ છે ને ત્યાં સાંદલોડિયા કે શીલજ કે કાંઈ નથી. આખા અમદાવાદ ની અંદર એક જ જગ્યાએથી ઘર જુદા, ઘાટ જુદા, કોઈ બંગલો, કોઈ બિલ્ડિંગ, કોઈ ઓયડા, કોઈ એક ઢાળિયા. પાવર બધાની અંદર એક. પાવર ને ખબર નથી કે બંગલો છે કે બિલ્ડિંગ, એક ઢાળિયું છે કે ઝૂંપડી કે ઉકરડો છે. પાવર ને ખબર નથી મકાનમાં રહેનારો રાષ્ટ્રપતિ છે કે વડોપ્રધાન કે શ્રમજીવી. પાવર ને ખબર નથી અંદર રહેનારા હિન્દુ છે કે મુસલમાન, પારસી છે કે ક્રિશ્ચિયન. પાવર ને ખબર નથી અંદર રહેનારા ભગતિયું કરે કે હડા હલાવે છે. એના હારે પાવર ને કોઈ લેવા દેવા. અક્ષર ખાના માત્રા, અક્ષર માથે શૂન. જ્યાં વસે છે પરિબ્રહ્મ આત્મા, ત્યાં નથી પાપ કે નથી પૂન. कर्म भरम को भाग दे, कर सदगुरु की सेवा. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે? આપણી અંદર જે શ્વાસ ચાલે છે 1 મિનિટમાં 15 વખત આવે છે, જાય છે આપણામાં. અને એક શ્વાસની કિંમત, एक श्वास में जात है 3 लोक के मूल. एक श्वास में 3 लोक નું મૂળ સમાયેલું. एक श्वास में जाते 3 लोक के मूल. कहना सो कह दिया कबीर, क्या कहूं बजा के ढोल.